કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે અભ્યાસ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં. આગળ આપણે જોઈ ગયા ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 માં 1 માર્ક્સના પ્રશ્નો જોઈ ગયા. હવે આજે જોઈશું આપણે સ્વાધ્યાય 3.2 જેમાંથી આપણને સતત આદેશની રીતના પ્રશ્નો પૂછાય છે. તો શરૂ કરીએ ચાલો. તો પ્રથમ પ્રશ્ન છે x + y = 14 x - y = 4. તો એને આદેશની રીતે સોલ્વ કરવાનો. તો આદેશની રીત શું? તો આદેશમાં ગમે એક સમીકરણને આપણે શું બનાવશું? ચલને કરતા બનાવશું. તો ચલને કરતા બનાવવા હોય તો સમીકરણના નામ આપી દી. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આપણે સમીકરણ 2 ને કરતા બનાવતા. હવે સમીકરણ 2 પસંદ કરવાનું કારણ એ કે માં માઈનસ છે આવા જ આવશે તો પ્લસ, જેથી આપણને ગણતરી કરવામાં ખૂબ જ સરળ રહે. તો ચલો સમીકરણ 1, 2 x - y = 4. હવે x ને કરતા બનાવો છો તો x આ બાજુ બરાબરના બરાબર 4, આ માઈનસ y આ બાજુ જાય તો પ્લસ y. હવે આ આવ્યું સમીકરણ 3. તો સમીકરણ 3 નું શું કરવાનું? તો સમીકરણ નંબર 3 ને આપણે જેને આદેશ આપ્યો એના સિવાયના સમીકરણમાં મૂકશું. એનું સિવાયનું સમીકરણ કયું છે? તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. હવે સમીકરણ 3 આપણે અહીં લખી નાખીએ. હાલો x + y = 14. આપણને x બરાબર શું મળ્યું? 4 + y. x ની જગ્યાએ શું લખશું? 4 + y. અહીં તો રકમમાં જતા +y = 14. હવે 4 ના 4 y + y 2y = 14. આ 4 બરાબરની ઓળસાટ જાય તો કેટલા રહે? 14 - 4. તો 2y = 10. હવે y = 10 આ ભાગાકારમાં જાય તો 2. તો અહીં y ની કિંમત કેટલી મળે? 5 દુની 10. હવે y ની કિંમત ક્યાં મૂકશું? તો y ની કિંમત આપણે આદેશ આપ્યો એટલે આપણને સમીકરણ નંબર 3 મળ્યું. તો સમીકરણ નંબર 3 માં y ની કિંમત મૂકતા સૌપ્રથમ તો સમીકરણ 3 લખાવો. તો કે x = y + 4. x = x, y બરાબર આપણે શું મળ્યું? 5 + 4. 5 + 4. x = 5 અને 4 9. તો અહીં આપણને x = 9 અને y = 5 મળ્યા. તો આનો ઉકેલ આપણે અહીં સમાપ્ત કર્યો છે. હવે દાખલા નંબર 2. રકમ શું છે? s - t = 3, s/3 + t/2 = 6. રકમ જોતા લાગે દાખલો અઘરો હશે, પણ આપણને કયું સમીકરણ સહેલું લાગે? સમીકરણ 1. તો આપણે શેને આદેશ આપીએ કે સમીકરણ 1 માં આપણે પેલા x ને કરતા બનાવતા. હવે x ની જગ્યાએ આપણે આપ્યું છે શું? તો કે s ને કરતા બનાવતા. સમીકરણ લખી નાખો. s - t = 3. s નો s, t ઉપર જાય તો પોતાની નિશાની બદલે. સમીકરણ નંબર 3 આપણે આગળ જોઈ ગયા. સમીકરણ નંબર 3 એ ક્યાં મૂકશું? કે જે સમીકરણને આદેશ આપ્યો એના સિવાયના સમીકરણ. તો કે સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા. સમીકરણ 2 અહીં લખી નાખી. s/3 + t/2 = 6. હવે s ની જગ્યાએ શું મૂકી દેશું? તો s ની જગ્યાએ આપણે મૂકશું 3 + t/3 + t/2 = 6. હવે આપણે જોઈ ગયા આવું સમીકરણ બને એટલે આપણે શું કરતા? ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર એટલે 2 × 3t. 3 × t એટલે 3t અને 3 દુ 6 બરાબર 6. 2 × 3 એટલે અંદર આપણે ગુણાકાર કરશું તો 2 તરી 6. 2 × t એટલે 2t વત્તા 3t. હવે 6 ભાગાકારમાં તો અહીં ગુણાકારમાં જાય તો છાયો 36. હવે
આ બેનું શું થશે સરવાળો, તો 2t + 3t એટલે કેટલા થશે 5t બરાબર 36. તો 5t 6 આ બાદ જાય તો 36 માંથી 6 તો 5t બરાબર 30. તો અહીં t બરાબર શું મળશે 30/5. 5 6 30. તો t બરાબર 6. હવે આપણને x અથવા y ની કિંમત મળતી તો આપણે સમીકરણ નંબર 3 માં મૂકતા અહીં આપણને s અને t ની કિંમતમાંથી ગમે એક મળી તો આપણે શેની મળી તો t ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું તો કે s બરાબર 3 + t 3 t બરાબર કેટલા મળ્યા 6. તો કે s બરાબર 9. અહીં આપણને s બરાબર 9 અને t બરાબર 6 મળે છે. દાખલા નંબર 3. 3x - y બરાબર 3, 9x - 3y બરાબર 9. તો પહેલા તો કયું સમીકરણ તમને સરળ લાગે તો જોતા જ લાગે પ્રથમ સમીકરણ સરળ છે. તો પ્રથમ સમીકરણમાં શું લખશું પ્રથમ સમીકરણ એટલે કે સમીકરણ 1 માં x ને કરતા બનાવતા. હવે તમે x ની જગ્યાએ y ને પણ કરતા બનાવી શકો પણ આપણે એક જ ચીલા ઉપર ચાલી જેથી ભૂલ ન પડે. તો 3x - y બરાબર 3, 3x ના 3x. હવે -y ને ઓ સાઈડ લઈ જઈ તો +y. શું આ બની ગયું સમીકરણ તો કે ના, આપણી જોડે શું છે હજુ એકલો x રહેવો જોઈએ. હજુ આપણી જોડે 3 છે તો 3 પણ ક્યાં જશે 3 × x છે તો 3 ગુણાકારમાં તો ક્યાં જશે ભાગાકારમાં. તો સમીકરણ નંબર શું બન્યું આ સમીકરણ નંબર 3. આપણને ખબર છે કે સમીકરણ નંબર 3 આવે પછી એની કિંમત ક્યાં મૂકવાની તો કે સમીકરણ નંબર 3 ની કિંમત જે સમીકરણને આદેશ આપ્યો હોય એના સિવાયના સમીકરણમાં મૂકી દેવાની. તો એનું સિવાયનું સમીકરણ તો કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા પેલા તો સમીકરણ લખશું 9x 3y અને 9. 9 ના 9 x ની કિંમત શું મળી 3 + y - 3y બરાબર 9. હવે અંદર ગુણ્યા કરતા આપણે 3 નો ઘડિયો બોલો 9 ક્યારે આવે તો કે 3 તરી 9. હવે 12 થી 3 અને અંદરના 3 ગુણાય તો 3 તરી 9. 3 × y એટલે 3y - 3y બરાબર 9 + 3y - 3y એટલે કે પ્લસ માઇનસ માઇનસ તો કે 3y ગયા તો 9 બરાબર 9. 9 બરાબર 9. હવે આપણને અહીં x કે y ની ચોક્કસ કિંમત નથી મળતી તો આપણે લખી શકીએ કે અહીં આપણને x અથવા y ની ચોક્કસ કિંમત મળતી નથી. અને જ્યારે પણ આપણને આવી રીતે કિંમત મળે તો આપણે શું લખી નાખશું કે આના અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. દાખલા નંબર 4. જોતા જ લાગે કે આ તો ખૂબ જ અઘરો હશે પોઈન્ટમાં છે પણ એટલું યાદ રાખવાનું કે કોઈ પણ પ્રોબ્લેમનો કંઈક તો સોલ્યુશન હોય છે. તો હવે આપણે પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ દૂર કરવાનું કંઈક કરશું. તો પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે એને કોઈક સંખ્યા વડે ગુણવો પડે કે જેની પાસે 0 આવતો હોય. તો કે કઈ સંખ્યા વડે ગુણશી તો પોઈન્ટ દૂર થાય તો કે જોઈ તો પોઈન્ટની આગળ એક 0 છે બધામાં મોસ્ટ ઓફમાં અને અહીં 1 છે તો આપણે 10 વડે ગુણી તો એ આગળ જતો રહેશે. તો અહીં 10 વડે સમીકરણ 1 સમીકરણ 2 ને કેટલા વડે 10 વડે તો એટલે પોઈન્ટ દૂર થાય. તો લખાવો એક સમીકરણમાં 10 વડે ગુણી તો કે 2x આ પોઈન્ટ દૂર થઈ જાય તો 3y બરાબર આ પોઈન્ટ દૂર થાય તો 13. ચલો આ પોઈન્ટ દૂર થઈ જાય તો 4x 5y બરાબર 23. તો સમીકરણ 1 સમીકરણ 2 હવે તો સમીકરણ 1 અને 2 બની ગયા
હવે શું કરશું? ગમે એક સમીકરણને શું બનશું? કરતા બનાવી નાખશું. તો સમીકરણ 1 માં x ને કરતા બનાવતા, હવે x ને કરતા બનાવો તો સમીકરણ લખી નાખી પેલા. x ની સિવાયની વસ્તુ ક્યાં જશે? બરાબરની ઓલી સાઈડ 3y પ્લસ હતા ઓ સાઈડ જાય તો માઇનસ. હજુ x ની જોડે 2 છે, ઈ પણ 2 ક્યાં જશે? ભાગાકારમાં, કારણ કે 2 ગુણાકારમાં કહેવાય. તો ક્યાં જશે? 13 માઇનસ 3y છેદમાં 2. સમીકરણ નંબર 3. આપણને ખબર છે કે સમીકરણ નંબર 3 આવે એની કિંમત ક્યાં મૂકવાની? કે જેને આપણે આદેશ આપ્યો હોય એના સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકવાની. તો કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, હવે x ની કિંમત સમીકરણ 2 માં મૂકશું, પણ આ સમીકરણમાં નહીં, કારણ કે આપણે આ સુધારેલું સ્વરૂપમાં મૂકશું. તો કે 4x 5y બરાબર 23. 4 ના 4. હવે x બરાબર શું મળ્યું? 13 માઇનસ 3y છેદમાં 2 પ્લસ 5y બરાબર 23. હવે જુઓ, આપણે એક આગળનો દાખલો જોઈ ગયા, એમાં 3 તરી 9 ડાયરેક્ટ ઉઠતા હતા, આમાં 2 દુ 4. હવે આ બે આખા કૌંસ જોડે ગુણાય તો કે 13 દુ 26, 3 દુ 6y પ્લસ માઇનસ માઇનસ વત્તા રકમના 5y બરાબર 23. હવે અહીં જો માઇનસ 6y પ્લસ 6y, તો કે માઇનસ પ્લસ માઇનસ 6y માંથી 5y જાય તો એકલા y, પણ મોટું કોણ? તો કે 6, તો એની નિશાની બરાબર 23. તો કે માઇનસ y બરાબર આ 26 બરાબરની ઓલી સાઈડ જાય તો માઇનસ, તો કે માઇનસ y બરાબર માઇનસ 3. હવે જ્યારે બંને માઇનસ હોય તો શું થઈ જશે? માઇનસ પ્લસ થઈ જશે. તો y બરાબર 3. બધા દાખલામાં કહું છું કે જ્યારે પણ x અથવા y ની કિંમત મળે એ ક્યાં મૂકવાની? આદેશ આપ્યો હોય એ સમીકરણને. તો કે સમીકરણ 3 માં આપણે શેની કિંમત મળી? તો કે y ની. તો કે સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા સમીકરણ 3 લખાવો. તો કે x બરાબર 13 માઇનસ 3y છેદમાં કેટલા છે? 2. 13 ના 13, 3 ના 3. આ y ની કિંમત અહીં શું મળી? 3. તો લખાવો 3 છેદમાં 2. 13 ના 13 માઇનસ ના માઇનસ, 3 તરી 9. તો x બરાબર 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2. તો x બરાબર 2 દુ 4. તો આપણે x બરાબર શું મળે? 2 અને y બરાબર 3.